આપણા વાવથરા જિલ્લામાં જે દિયોદર શહેરમાં જબરજસ્ત વેરાયટી આપતો જે દૂર દૂરથી ગ્રાહકો જે ખરીદીનો આનંદ માણી રહ્યા છે, ત્યારે અમારી પણ એટલી જ જવાબદારી બને છે કે દૂર દૂરથી ગ્રાહકો જે ખરીદીનો આનંદ માણી રહ્યા છે, તો તમે પણ આપણા સૂર્ય મંદિર શોરૂમની તમામ વેરાયટીનો જે અહીંથી 50 થી 100 થી 200 કિલોમીટરના ગ્રાહકોને અમે ધ્યાન દોરવા માટે ખાસ આ વિડીયો બનાવે છે કે દૂર દૂરથી કસ્ટમર આપણા ત્યાં આજે એક ઘણી બધી સારી એવી ખરીદી કરી છે અને લાઈવ અમે વિડીયો બનાવી રહ્યા છે કે ક્યાંથી કસ્ટમર આવ્યા છે એ આપણે એમને પૂછીએ કે ક્યાંથી આવ્યા છે અને કેવું લાગ્યું છે અને કઈ રીતનું કલેક્શન છે. મોટા મોટા આપણે કયા ગામથી આવો છો? ઊંઝા મહેસાણાથી. ઊંઝા મહેસાણાથી આવો છો, તો તમને આપણા સૂર્ય મંદિરમાં કે કઈ રીતે તમને એડ્રેસ મળ્યું કે આપણા સૂર્ય મંદિરમાં આવું બધું વેરાયટી મળે છે? એવું ઇન્સ્ટાગ્રામમાંથી. તો ઇન્સ્ટાગ્રામમાં એટલી તાકાત છે કે તમને ઘરે બેઠા આ બધી વેરાયટીનો ખ્યાલ આવ્યો કે સૂર્ય મંદિર શોરૂમમાં આ બધું વેરાયટી મળે છે, તો તમે આ શોરૂમમાં આવ્યા અને શું શું ખરીદી કરી અને કેટલી ખરીદી કરી, કેટલા ડિપાર્ટમેન્ટમાં ખરીદી કરી અને તમને કેવું લાગ્યું એના વિશે 2 મિનિટ ખાલી બોલો બેન. તમે શું ખરીદી કરી તમે અત્યારે? આપણે ચણિયા ચોળીની અને બીજું સાડી પણ લીધી, ક્રોપ ટોપ પણ લીધા છે. થેલીમાં મને લાઈવ દેખાય છે કે ક્રોપ ટોપ, એટલે તમારું એમ તો મેં બિલિંગ જોયું કે ઘણું બધું મોટું બિલિંગ એવું બન્યું છે. અને તો અમે એક ખાસ કહેવા માંગીએ છીએ કે આપણે ઊંઝા મહેસાણાથી જો મારા કહેવા મુજબ કે જે અમારી ખેડૂતની ભાષામાં જે કે અવળી જે આપણે નીકમાં પાણી જાય કે જે ઊંઝાથી અહીંથી તો ઊંઝા જતા હોય પણ ઊંઝાથી અહીંયા કે જે આપણું કેપેબલ સૂર્ય મંદિર શોરૂમ કે ફાવતી માંડીને કે વેરાયટીની માંડીને રેન્જની માંડીમાં જે ઉત્તર ગુજરાતનું નંબર 1 જે શોરૂમ કહેવાય છે, હકીકત તમે તમારી સામે દાખલો છે કે એ ઊંઝા મહેસાણાથી આપણા સૂર્ય મંદિર શોરૂમ દિયોદરમાં ખરીદી કરી છે અને ઘણી બધી એવી કરી છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે તમે બહાર જતા પહેલા એક વખત આપણા શોરૂમની અવશ્ય મુલાકાત લો અને આવા જ બધા અવનવા વિડીયો જોવા માટે આપણા સૂર્ય મંદિર પેજને ફોલો કરો, લાઈક કરો, શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.